હાલો, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધા યુટ્યુબ ફેમિલી? મજામાં? જય રામાપીર. આજે તો ગુરુ પૂનમ છે, તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને મળી લઈ. અને હા, આપણે જયગામાં જઈ મંદિરે રામાપીરને, ત્યાં બાપુને માતામાં આપણને જમવાનું કહી ગયા છે. રસોઈ કરાવવા, મદદ કરાવવા બે માતામાં આવ્યા હતા કે હાલો, પણ મેં કપડાં પલાળી દીધા હતા, તો કપડાં ધોઈને મેં કીધું આમાં જરા ટાઈમ બગડે. બિચાર 8:45 વાગ્યાના કહેવાય, પણ આગલે દી કહી દીધું તો આપણે કપડાં ન પલાળી. મેં કીધું પલાળ્યા ને એટલે જાત ધોઈ નાખું, તો જો એટલે ધોયા. અને પછી માથા બોન નાહી ધોઈને મેં કીધું હવે જઈ. ત્યાં પાછા સાડીના ઘરાક આવી ગયા, તો એને સમજાવ્યા. અને હવે આપણે મંદિરે જઈશું. અને હા, કોઈ પણ વ્યક્તિ ન પહોંચતું હોય, સિટીમાં બહાર રહેતું હોય કે ગુરુને પગે લાગવા અહીં ન પહોંચી શક્યા હોય, તો એ તમને આપણે વિદ્યામાં બાપુના દર્શન કરાવશું. પણ કોઈ પણ ગુરુ ધારણ કર્યા હોય ને. અને હા, આપણે તો ભગત નથી, તમને છે એવું કહીએ, ખાલી કંઈક ગુરુ ફૂંક મારેલી જ છે નાના હતા ત્યારે. એટલે આપણે કોઈ ભગત નથી પથમાં, પણ આપણે માનીએ બાપાને. અને આપણે બાજુમાં રહીશું એટલે એ તો બાપાનો હુકમ હશે તો થાશું ભગત, ગુરુ ધારણ કરશું. પણ આવું બધું છે યુટ્યુબ ફેમિલીને, તો આપણને મદદ કરીએ તો આપણને મદદ કરવા બોલાવે. જ્યારે આપણે દર પૂનમે હોય જ, ગુરુ પૂનમે બાપુ એને આપણને કંઈ યાદી કરે જ. અને હા, હું તો બેન છું, એ માણિકવાડાના ભાણેજું છે. મારા ફૂઈ તો કોરોનામાં વયા ગયા, પણ મને જીવતા નોતરવા આવતા, મને ક્યારેય મૂકી નથી. ગમે તે હોય જમવાનું, ગમે એ જગ્યામાં હોય, મને અગાઉ કહેવા આવતા. તો હજી માતાઓ આપણે એટલી માઇક છે, રામાપીરની દયા. તો દર વર્ષે આપણે ગુરુ પૂનમને દી હોય જ, બધા એના ગુરુ ધારણ હોય. તો આજે બાપુ એને આખું પગે લાગતા હોય, તો એને જમાડીને એના શું કહે સેવકું ને એને જમાડીને બાપુ એના પાપમાંથી છૂટી જાય. તો આજે એવું હોય કંઈક એમ કહે. તો આપણે બહુ એ પથમાં ન હોય, બહુ જાણતા ન હોય, પણ એના ગુરુ બધા ધારણ કર્યા હોય ને, તો એના જે આવ્યા ને બાપુ પગે લાગવા બાપુને, તો એના હાટું બાપુ જમવાનું બનાવે. તો આપણે સેવા કરવા જઈએ છીએ. ને આપણે માતામાં કહી ગયા છે કે બધાને તમારે અહીંયા જમવાનું છે, તો હાલો આપણે જઈ. આપણે 10 વર્ષે જઈએ છીએ, તો આપણને કહે એટલે જઈએ તો સેવા કરીએ. હું તો જ્યારે આપણને કહે ત્યારે એવું નથી, આડે ત્યાં ગમે નાનો હુંનો પ્રસંગ હોય તો કોઈ ગામમાં ન હોય, પણ હું હોય. આ તો વિડિયા તો હવે 2 વર્ષ થયા બનાવીએ, ન બનાવતી તે દિવસે આપણે તો હતા જ. તો હાલો હવે રામાપીરના દર્શન કરશું. તમારા કોઈ પણના ગુરુ હોય એની ખાસ કરીને કમેન્ટ કરજો કે આ અમારા શાંતા બાપુ ગુરુ છે, કે નિલેશ બાપુ છે, કે સંજય બાપુ છે, કે જે હોય. તો હાલો માતા માને આપણે હા, આજે તો આપણે એ પાપમાં છૂટી જાય. જો કે અમે તો બેનપણીઓની જેમ રહીશી, તો આપણે પગે લાગશું ને એના પાપમાં છૂટી જાય માતા માને. આમ તો અમે રોજ બેનપણીઓની જેમ જ રહીશી. તો પણ આજે ગુરુ પૂનમ છે, તો આપણે ગુરુ ધારણ નથી કર્યા, પણ આપણે જઈ તો જમવાનું કીધું, તો આપણે એ બાને બાપુને ને માતા માને પગે લાગશું. તો હાલો આગળ જોડાઈ રહેજો. કામ બધું થઈ ગયું છે, નાહી ધોઈને કમ્પ્લીટ. તો હવે પાછા સાડીના ઘરાક આવી ગયા ને, આજે મંદિરે ગુરુ ધારણને પગે લાગવા આવ્યા હતા. તો મને કે ધરા તમે બતાવો ને બતાવો, આમ ખોટી નહીં કરીએ તો 5-10 મિનિટમાં કે અમે પતાવીને નીકળી જાઉં. તો કંઈ વાંધો નહીં, હાલો. તો આપણે તૈયાર થઈ ગયા છે ને હવે જઈ મંદિરે. જય માતાજી, જય રામાપીર. હા, હજી એક બીજી તમને દુઃખની પછી આવીને જણાવીશ, જો ટાઈમ મળશે તો વહેલો, નકર બપોર પછી. જો કે આજે તો સુખનોય છે ને દુઃખનોય છે, તો પણ શેનો છે તમને આવીને જણાવું. આજે 12 વર્ષ પૂરા થયા અને 13મું વર્ષ બેઠું છે, તો એની પણ તમને યાદી આપણે આપશું. તો ખાસ કરીને આગળ જોડાઈ રહેજો, છેલ્લે મળશું. તો એ યાદ કરશું તો આપણને વિડિયાની મજા નહીં આવે. યાદ તો જો કે આવે, સમય આવે ત્યારે, પણ આપણે હવે અત્યારે નહીં કહીએ. હાલો આવી મળશું.
સીતારામ બાપુ, સીતારામ, સીતારામ. જો જેના ગુરુ ધારણ હોય આમાં ન પહોંચતા હોય બાપુ નાઈથી ને આમાં જ પગે લાગી લેજો. સીતારામ. હા, ન પહોંચ્યા હોય અહીં પગે લાગે. હાલ હવે આખું વાર ન લાગ્યા, આજ તો લાગી લઈ. તમારા પાપમાં છૂટી જાય. કા બરાબર ને? હા, આજ છૂટી જાય. સીતારામ પૂરી બેન, સીતારામ. આ માતા એના પગે લાગીને આખું વાર પછી ભલે ને બાંધીએ ઓલા કે કોઈ અહીંયા જે કરીએ. તો જો હાલો બાપુ રસોઈની બધી તૈયારી થઈ ગઈ છે. આવો આવો રમભાઈ એવો પણ આ છોકરી જો ઉતારો આવે આગળ બે નો આપણું ધરાય
રામા પીરની રે રામા પીરની રે નક લગની રે હું તો આરતી ઉતારું રામા પીરની રે બીજી આરતી એ તત્વ જ્ઞાન પર દયું રે બીજી આરતી એ તત્વ જ્ઞાન પર દયું રે ચોથી આરતી એ ચાર દૂધમાં ભરી રે હું તો આરતી તારું રામા પીરની રે કોઈ કરા જોડીને બાળક બોલ્યા રે વાલે અંતર ના પડદા ખોલ્યા રે હું તો આરતી તારું રામા પીરની રે બોલ રામા પીરની સત્ય પ્રસાદ લઈને પછી વયા જજો. આગળ થઈ જાય. ખાઈ લઈ લેજો. રોકાઈ જવાનું છે એમ કે છે મતમાં. તો ફાઇનલ હવે જો ફ્રી થયા મેં કીધું હાલો આપણે યુટ્યુબ ફેમિલીને ઘડીક મળી લઈ. આપણે કીધું હતું કે રોંઢે આપણે પાછા ફ્રી થયા હોઉં ત્યારે મળશું તો ચા પાણી પીને ફ્રી થયા પૂરો ખાઈને તો મેં કીધું હાલો યુટ્યુબ ફેમિલીને મળી લઈ. આપણે જગ્યામાંથી આવ્યા હતા ફાઇનલ 2:30 વાગે ફીટ નવરા થઈ ત્યાંથી. તો જમવાનું ને બધું વિડીયો લેવાનો ટાઈમ નહોતો રહ્યો. ભજીયા બનાવતા હતા રસોઈમાંથી નવરા થયા ત્યાં પછી હું ચણને જમવા બેઠા તો આવા દે ભજીયા તો એમાં ટાઈમ ન રહ્યો એટલે આપણે વિડીયો શૂટિંગ નહોતા કરી શક્યા. અને હા છેલ્લે સુધી પુરવાર કરીને વાસણ ઉટકીને વાસણ માતામાના ઘરમાં ઠેઠ પોતાડીને તે પછી આપણે 2:30 વાગે આવ્યા ફીટ. તો એમાં મોડું થઈ ગયું. પછી આવીને મેં કીધું હાલો ઘડીક પોરો ખાઈ લઈ. તો હવે પછી ઘડીક પોરો ખાધો અડધી પોણી કલાક જેવું. હા 3:30 વાગે પછી ચા પાણી પીને તો મેં કીધું હાલો હવે યુટ્યુબ ફેમિલી આપણા રાહ જોતા છે મળી લઈ. અને આવું બધું છે જેમના ગુરુને દર્શન કરવા ના આવી શક્યા હોય આમાં રામાપીરના ગુરુ ધારણના દર્શન કરી શકશો. અને વિડીયો ગમે તો ખાસ કરીને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ને હા આપણે કીધું હતું 12 વર્ષ થયા તો તમને આગળ કીધું હતું આપણે સવારે મારા મમ્મી અને મારા બા એટલે મારા મમ્મી એ પણ ગુરુ પૂનમને દી જ ઓફ થઈ ગયા હતા બપોરે 1 વાગે એટક આવીને. તો એના ગુરુ પૂનમ તારીખને લીધે તો ફરે પણ આમ તો ગુરુ પૂનમ છે તો ગુરુ પૂનમને દી જ ઓફ થઈ ગયા. તો આપણને તે દિવસ યાદ આવે એટલે 2-3 દિવસ થયા એમ થાય કે ગુરુ પૂનમ આવી એટલે યાદ આવે છે. તો આજે 13મું વર્ષ આમ તો બેસી ગયું પણ તારીખની હિસાબે ફેરફાર થાય પણ આમ તો ગુરુ પૂનમ આવે ને ત્યાં યાદ આવે. એવું બધું છે. તો મેં કીધું હાલ આપણે યુટ્યુબ ફેમિલી જણાવી દઈ. તો મેં કીધું સવારમાં એટલે પછી નહોતું કીધું. મયુરભાઈને 13મું વર્ષ બેસે ને મારા બાને આજથી બેસી ગયું. તો આવું બધું છે. વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપીર, જય ગુરુદેવ.